અમદાવાદમાં બ્રિજ પ્રોજેક્ટમાં ભારે વિલંબ થઈ રહ્યો છે। 4 બ્રિજનું કામ સમયસર પૂર્ણ ન થયું ત્યારે અમદાવાદમાં બ્રિજ પ્રોજેક્ટને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, કોર્પોરેશને કોન્ટ્રાક્ટરોને દંડ ફટકાર્યો છે। હેબતપુર મકરબા બુટ ભવાની બ્રિજમાં દંડ ફટકારવામાં આવ્યો। રેલવે મંજૂરી અને ડિઝાઇન વિલંબનું કારણ સામે આવી રહ્યું છે। પ્રોજેક્ટ સમયપત્રક ફરીથી હવે સુધારવામાં આવશે ત્યારે અમદાવાદ શહેરમાં નિર્ધારિત સમયમાં બ્રિજના કામ પૂરા નથી થયા। 4 બ્રિજની જે સમય મર્યાદા હતી ત્યારબાદ પણ હજુ પણ કામ ચાલુ છે અને વિલંબ થવા બદલ કોર્પોરેશને હવે કોન્ટ્રાક્ટરોને દંડ ફટકાર્યો છે। 4 બ્રિજ પ્રોજેક્ટમાં દંડ ફટકારવામાં આવ્યો છે। હેબતપુર બ્રિજ, બુટ ભવાની બ્રિજ, મકરબા બ્રિજમાં દંડ ફટકારવામાં આવ્યો છે। રેલવેની મંજૂરી અને ડિઝાઇનના કારણે કેટલાક કામોમાં વિલંબ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। લગભગ ઓવરઓલ જોઈએ તો 12 પ્રોજેક્ટ અમદાવાદ શહેરમાં એવા છે જેમાં રોડ રસ્તાથી લઈ અને ડ્રેનેજના પણ બધા એવા છે કે જેની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે પણ કામ પૂરા નથી થયા। એના કારણે પ્રોજેક્ટ કોસ્ટ વધે છે, કોર્પોરેશનનો ખર્ચ વધે છે। સાચી વાત છે। આ બ્રિજના વિલંબના કારણે ઘણી વસ્તુઓની જરૂરિયાત હોય છે, જેમ કે ઓવરબ્રિજ હોય રેલવેના, તો રેલવે વિભાગ તરફથી એની મંજૂરીની પણ આવશ્યકતા હોય છે, ક્યાંક એના કારણે પણ વિલંબ થઈ રહ્યો છે। જે કેસની અંદર કોન્ટ્રાક્ટરના કારણે વિલંબ થઈ રહ્યો એવું ધ્યાનમાં આવ્યું છે તે અમને 10 લાખથી 15 લાખ સુધીની પેનલ્ટી પણ લગાડેલી છે અને હજી પણ જે સમય મર્યાદા નક્કી કરી છે એમાં જો કામ નહીં કરે તો આનાથી પણ વધારે પેનલ્ટી કરી અને એમને દંડ કરવામાં આવશે। અન્ય એવા કયા પ્રોજેક્ટ છે કે જે ઝડપથી પૂરા થવા જોઈએ પણ થતા નથી, એવા આપના ધ્યાનમાં હોય હજુ? કારણ કે રાસ્કા કેનાલ સહિતના જે કામો છે એ લાંબા સમયથી ચાલે છે પણ હજુ પૂરા નથી થતા, એના કારણે પ્રોજેક્ટ કોસ્ટ છે સતત વધી રહી છે આ પ્રોજેક્ટોની। મેં કીધું એમ કે નિયુક્તિ થયાના બીજા જ દિવસે રાસ્કા પ્રોજેક્ટ જે છે, આરીકટ કેનાલ છે, આ તમામ પ્રોજેક્ટની સમીક્ષા સ્થળ ઉપર જઈને કરી છે પદાધિકારીઓ સાથે અને આ પ્રોજેક્ટના વિલંબના કારણો અને એની સાથે સાથે કેટલું ઝડપથી કામ પૂર્ણ થઈ શકે આ બાબતની સમીક્ષા કરીને આગામી દિવસોમાં એનો નિર્ણય પણ કરીશું। આભાર કમલેશભાઈ। તો ચોમાસા પહેલા આ કામોની સમીક્ષા શરૂ થઈ છે ને જ્યાં પણ વિલંબ થયા છે એવા પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરોને 10 લાખથી લઈ અને 15 લાખ સુધીનો દંડ છે તે પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। કેમેરામેન ધર્મેન્દ્ર સિંહ સાથે હિરણ રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। મકરવાવાળા કેસમાં જ્યારે કે વાત કરીએ તો એની અંદર અમને આરડીએસઓની મંજૂરી આવવામાં વાર લાગેલી હતી। બીજું, ત્યાં આગળ અમારે રેલવેના બ્લોક્સ લેવા પડે। જ્યારે ગર્ડર લોન્ચિંગ કરવું હોય તો તે વખતે એમના બ્લોક લઈને પછી આગળ કામગીરી કરવી પડતી હોય છે, એના લીધે ડિલે થાય છે। ડિલેમાં જે પાર્ટ કોન્ટ્રાક્ટરના હિસાબે છે એમાં અમારે પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે। 4 કેસમાં વસૂલ કરેલી છે અમે। મકરબામાં છે એમાં 15 લાખ જેટલી પેનલ્ટી વસૂલ થયેલી છે। બુટ ભવાનીમાં જોવા જઈએ તો એમાં 10 ને 12 લાખની પેનલ્ટી વસૂલ થયેલી છે અત્યાર સુધીમાં। અમારી જે શરૂઆતમાં અમે ટેન્ડર બહાર પાડેલું હતું એ પ્રમાણે 9 મહિના, જ્યારે ડિઝાઇન મંજૂર થાય ત્યાર પછી તરત 9 મહિનાની અંદર અમારે એક્ઝિસ્ટિંગ જે બ્રિજ છે એ ખુલ્લો કરવાની અમારી ટાઈમલાઈન છે અને પ્લસ ટોટલ 24 મંથ્સમાં એટલે 2 વર્ષમાં બંને બાજુ 7.5 મીટરનું એક્સટેન્શન કરીએ છીએ, એટલે અત્યારનો જે 4 લેન છે એના બદલે 8 લેન બ્રિજ થઈ જશે।